ગુજરાતમાં જાણે ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો હોય તેવું જ લાગી રહ્યું છે। ક્યાંક પહેલાં બનાસકાંઠામાં જે ભૂતિયા શિક્ષકો હતા તે સામે આવ્યા હતા અને એ ભૂતિયા શિક્ષકો છેલ્લા કેટલાય સમયથી વિદેશમાં હોય અને તેમ છતાં પણ સરકારનો પગાર ભોગવતા હોય તેવી જે ઘટના છે તે સામે આવી હતી। ત્યારબાદ વધુ એક ઘટના ગુજરાતની એવી સામે આવી છે કે જેમાં ભૂતિયા શિક્ષક સામે આવ્યા છે। છેલ્લા કેટલાય સમયથી તે વિદેશ જતા રહ્યા તેમ છતાં પણ શિક્ષણ વિભાગને જાણ ન હતી। ત્યારે આ જ બાબતને લઈને હવે શિક્ષણ વિભાગને જાણ થઈ છે। ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા આવા ભૂતિયા શિક્ષકો સામે હવે કેવા પગલાં ભરવામાં આવે છે અને આ ભૂતિયા શિક્ષક કોણ છે તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં ભૂતિયા શિક્ષકોની વાત છે તે કરવામાં આવી રહી છે। પહેલા બનાસકાંઠાની 2 પ્રાથમિક શાળાઓમાં આવા ભૂતિયા શિક્ષક છે જે મળી આવ્યા હતા, ત્યારે વધુ એક આવા ભૂતિયા શિક્ષકની જે રિપોર્ટ છે તે સામે આવ્યો છે। ગુજરાતના બનાસકાંઠામાં પહેલા ભૂતિયા શિક્ષકોનો જે અહેવાલ છે તે સામે આવ્યો હતો, જેમાં બનાસકાંઠાની અંદર 2 શિક્ષકો એવા હતા કે જે વર્ષો પહેલા વિદેશ જતા રહ્યા હતા અને તેમ છતાં પણ સરકારી પગાર છે તે સરકારી પગાર ભોગવી રહ્યા હતા। ત્યારબાદ ફરી એકવાર આવા જ ભૂતિયા શિક્ષકની વાત છે જે સામે આવી છે, જેમાં ખેડાની અંદર જે પ્રાથમિક શાળા છે કે જેની અંદર એક મહિલા શિક્ષક કે છે છેલ્લા 1 વર્ષથી વિદેશ છે તે જતા રહ્યા છે અને તેમ છતાં પણ શિક્ષણ વિભાગને આ બાબતની જાણ કરવામાં ન આવી હતી। આ બાબતની જાણ જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગના અધિકારીને થઈ ત્યારે તેને શિક્ષણ વિભાગને આ બાબતની જાણ છે તે કરી હતી। સોનલ પરમાર નામની જે શિક્ષક છે કે છેલ્લા 1 વર્ષથી જે અમેરિકા જતા રહી હતી તેમ છતાં બી અહીંયા ગાડી શિક્ષણ વિભાગને આ બાબતની કોઈ જાણ છે તે કરવામાં ન આવી હતી। ખેડા જિલ્લાની જો વાત કરવામાં આવે તો હાથજ પ્રાથમિક શાળા છે કે ત્યાં હાથજ પ્રાથમિક શાળામાં આ સોનલ પરમાર જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે તેમને જે ભણાવી રહ્યા હતા, પરંતુ 1 વર્ષ પહેલા તે અમેરિકા છે તે જતા રહ્યા અને એ બાબતની જાણ છે તે જાણ સુદ્ધા બી કરવામાં ન આવી હતી। જ્યારે આ બાબતની જાણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને થઈ ત્યારે તેમના દ્વારા જે આ બાબત શિક્ષણ વિભાગના ધ્યાનમાં મૂકવામાં આવી હતી અને ત્યારથી જ એટલે કે છેલ્લા 1 વર્ષથી શિક્ષણ વિભાગ સોનલ પરમારની ગેરહાજરી છે તે પૂરી રહ્યા છે। જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સોનલ પરમારને સતત નોટિસ છે તે પણ આપવામાં આવી હતી, તેમ છતાં બી કોઈ નોટિસનો જવાબ છે જે સોનલ પરમાર દ્વારા આપવામાં ન આવ્યો અને આખરે હવે જે જિલ્લા શિક્ષણ વિભાગ છે, સોનલ પરમાર કે જે અમેરિકા ગયા તેમ છતાં પણ તેમને શિક્ષણ વિભાગની કોઈ NOC પણ લીધી ન હતી કે શિક્ષણ વિભાગને આ બાબતે કોઈ પૂછવામાં પણ ન આવ્યું હતું અને સીધા જે અમેરિકા છે તે જતા રહ્યા હતા। આ બાબતે જ્યારે સોનલ પરમારને નોટિસ આપી તેમ છતાં નોટિસનો પણ કોઈ જવાબ આપવામાં નથી આવી રહ્યો। ત્યારે આ બાબતની જાણ જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને થઈ ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષણ વિભાગને આ બાબતની જાણ કરી તેની ગેરહાજરી છે તે પૂરવાની શરૂઆત કરી હતી। 1 વર્ષ જેટલો સમય થઈ ગયો તેમ છતાં પણ સોનલ પરમાર જે સતત ગેરહાજર છે તે જ પૂરવામાં આવી રહ્યા છે અને તેમનો પગાર છે તે પણ અત્યારે કાપવામાં આવી રહ્યો છે। પરંતુ અહીંયા મોટો સવાલ એ ઊભો થાય છે કે જે શિક્ષકો કે જે વિદેશ જવા માંગતા હોય છે તેમ છતાં પણ જે શિક્ષણ વિભાગને આ બાબતની જાણ નથી કરવામાં આવતી। સરકારી નોકરી છે તે કરી રહ્યા છે, સરકારી શિક્ષક તરીકે પોતે ફરજ નિભાવી રહ્યા હતા અને પોતે જ કાયદાનું કંઈ પાલન ન કરતા હોય તેવું છે તે દેખાઈ રહ્યું છે અને તે લાગી રહ્યું છે। ત્યારે આ બાબતને લઈને શિક્ષણ વિભાગ પણ હવે આકરા પગલાં ભરે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। ત્યારે સોનલ પરમારનો તેને જે વિદેશ જવાની વાત છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળીએ। આપની સ્કૂલમાં સોનલબેન નામના એક શિક્ષક છે, સાહેબ શું સ્ટેટસ છે હાલ એમનું, શું કહો? સોનલબેન NOC વગર વિદેશ ગયેલ છે અને સાહેબને પણ એની જાણ કરેલી છે, અમે એમને નોટિસ પણ આપેલી છે અને જિલ્લામાંથી તાલુકામાંથી પણ એમને ત્યાં નોટિસ બજાવવામાં આવેલી છે અને સાહેબે અમને કહ્યું છે કે અમે એમની પર એક્શન લઈ અને તમને જગ્યા કરી આપીશું 6 થી 8માં। સાહેબ કેટલા સમયથી આ બેન વિદેશ ગયા છે? બેન લગભગ 1 વર્ષથી ગયેલા છે વિદેશ, પરંતુ એમની કોઈ હાજરી પૂરવામાં આવતી નથી અહીંયા। તો સાહેબ પગાર બી નહીં થતો હોય ને? હા, એમનો પગાર પણ નથી થતો વર્ષથી। સાહેબ હાલ સ્કૂલમાં કેટલા શિક્ષકોની ઘટ છે? હાલ અમારે 6 થી 8માં એક શિક્ષકની ઘટ છે। એટલે જો આ બેનને હટાવીને નવા શિક્ષક મૂકવામાં આવે તો વિદ્યાર્થીઓનું હિત સચવાય એમ? હા, શ્યોર। શું તમે શું ઉપર રજૂઆત કરે? અમે જિલ્લામાં પણ રજૂઆત કરેલી છે, માનનીય TPO સાહેબને પણ રજૂઆત કરેલી છે કે આ બેન આ રીતે ગયેલી છે વિદેશ અને એમની જગ્યાએ એમને કોઈ નવા શિક્ષક ફાળવી આપવામાં આવે। કયા વિષય?
ઇંગ્લિશમાં ભાષાના ટીચર છે. હાથજ પ્રાથમિક શાળા કે જ્યાં 1 થી 8ના જે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે, જે 564 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે. અને હાલમાં જે કહી શકાય કે સ્કૂલોમાં શિક્ષકોની ઘટ તો પહેલેથી જ જોવા મળી રહી છે. અને જ્યારે સોનલ પરમાર હવે જ્યારે વિદેશ જતા રહ્યા છે, ત્યારે વધુ એક શિક્ષકની ઘટ છે તે જોવા મળી રહી છે. બીજી તરફ સરકાર જે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ક્યાંક રસ ના ધરાવતી હોય તેવું જ લાગી રહ્યું છે. અને તેમના દ્વારા જે જ્ઞાન સહાયક શિક્ષકો છે તેમની ભરતી છે તે કરવામાં આવી રહી છે. એટલે ક્યાંક અત્યારે હાલ કહી શકાય કે ગુજરાતનું જે ભણતર છે તે ભગવાન ભરોસે ચાલતું હોય તેવું જ લાગી રહ્યું છે. જે કાયમી શિક્ષકો હતા તે કાયમી શિક્ષકો શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર વિદેશ જતા રહે છે. અને હાલમાં જે ટેટટાટના ઉમેદવારો છે કે જે ટેટટાટની પરીક્ષા પાસ કરીને આવ્યા છે તેમને જ્ઞાન સહાયક તરીકે ભરતી કરવામાં આવે છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આ ભરતી છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ તો શિક્ષણ વિભાગ ઉપર પણ અનેક સવાલો ઊભા થાય છે. કારણ કે આવા તો ગુજરાતમાં હજી બીજા કેટલા શિક્ષકો હશે કે જે ગેરહાજર છે, કે જે વિદેશ જતા રહ્યા છે, અને તેમ છતાં પણ સરકારી જે પગાર છે તે સરકારી તિજોરી ખાલી કરવાનું કામ છે તે કરી રહ્યા છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ આવા શિક્ષકો સામે કઈ રીતના પગલાં ભરશે કે આ બાબતને લઈને કોઈ યોગ્ય તપાસ કરવામાં આવશે કે નહીં તે તો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. અમારો અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.